મહેસાણા મામલતદાર કચેરીમાં કામનું ભારણ બહુ રહે છે અને મામલતદાર કચેરીમાં આવકના દાખલા, 7/12ના ઉતારા, ક્રિમિલિયર સર્ટિફિકેટ, જાતિના દાખલા જેવા નાગરિકોના અનેક ડોક્યુમેન્ટના કામો મામલતદાર કચેરીમાં કરી આપવામાં આવે છે। આ કારણે સરકારી કામોના મહેસાણા મામલતદાર કચેરીમાં કાગળોના ઢગલા બહુ થાય છે। આથી મહેસાણા મામલતદાર કચેરી એટીવીટી સેન્ટર ખાતે ભંગાર હાલતમાં કાગળના ઢગલા ખડકાયા છે। મામલતદાર કચેરીમાં ભંગારિયાના ત્યાં પડ્યા હોય એવી હાલતમાં સરકારી કાગળના ઢગલા ખડકાયેલા છે। કચરાના ઢગલાની જેમ ભંગાર હાલતમાં પડેલા જરૂરી દસ્તાવેજો મામલે મહેસાણા મામલતદારે સ્વચ્છતા અભિયાન હેઠળ બિનજરૂરી દસ્તાવેજો એક તરફ કર્યા છે અને ટૂંક જ સમયમાં ટેન્ડર બહાર પાડી તેનો નિકાલ કરવામાં આવશે। યસ, એ સ્વચ્છતાના ભાગરૂપે આપણે રેકર્ડ વર્ગીકરણના ભાગરૂપે આપણે એને સાઈડમાં અલગથી તારવેલા છે, જેનો નાશ કરવા પાત્ર થાય છે। ટેન્ડરની પ્રક્રિયા હાલ ચાલુમાં છે, એટલે જે ટેન્ડરની પ્રક્રિયા નક્કી થશે 1-2 દિવસની અંદર, ત્યારબાદ એનો રેકર્ડના વર્ગીકરણના ભાગરૂપે એનો નાશ કરવા પાત્ર થાય છે। એટલે એ રેકર્ડનો નાશ કરવા માટે એ અલગથી તારવેલા રેકર્ડ હોય એટલે એને સાઈડમાં મૂકેલા છે। નહીં, એ અમારા એટલા માટે જ અમે હોમગાર્ડ્સ અને સ્ટાફના નિગરાની હેઠળ એ ડોક્યુમેન્ટ્સ મૂકેલા છે। તાપી જિલ્લામાં વનોના હિંસક પ્રાણીઓ એટલે કે દીપડા દેખાવાની ઘટના જાણે દિન પ્રતિદિન સામાન્ય થતી જઈ રહી છે। આજે ફરી એક દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું।